અમારા જિલ્લામાં વરસાદ ક્યારે? વરસાદને લઈને હવામાન વિભાગ શું કહી રહ્યું છે? સાથે સાથે ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદને લઈને શું શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે? આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાકનું વિંડી લાઈવ. હું છું આપની સાથે દીક્ષિતા અને વિંડીના માધ્યમથી જોઈશું કે કયા પ્રકારની પરિસ્થિતિ અહીંયા જોવા મળી રહી છે. આવતીકાલે ક્યાં વરસાદ વરસશે? આજે છે 21 તારીખ અને આજની કઈ જગ્યાઓ પર વરસાદી સિસ્ટમ એક્ટિવેટ થઈ છે અને તેની ક્યાં અસર જોવા મળશે? વિંડીના માધ્યમથી આપણે સમજીશું. આપ જોઈ રહ્યા છો કે અહીંયા મધ્ય ગુજરાતમાં વરસાદની શક્યતાઓ વધારે જોવા મળી રહી છે. મધ્ય ગુજરાત એટલે આખો પટ્ટો વડોદરા છે, મહેસાણા છે, છોટાઉદેપુર છે એ. તો અમદાવાદમાં વરસાદની શક્યતાઓ આજે બતાવી રહી છે. વડોદરામાં વરસાદની શક્યતાઓ અહીંયા દેખાઈ રહી છે. મહેસાણામાં વરસાદની શક્યતાઓ છે. ઉત્તર ગુજરાત તરફ જઈએ તો પાલનપુરમાં પણ વરસાદની શક્યતાઓ અહીંયા દેખાઈ રહી છે. વિંડીમાં જે રીતે અહીંયા જે સિસ્ટમ એક્ટિવેટ થઈ છે ને તેની અસર કયા વિસ્તારોમાં પડશે એ અમે આપને બતાવી રહ્યા છે. થોડાક નીચે આવીએ છીએ મધ્ય ગુજરાતથી તો સુરતમાં વરસાદની શક્યતાઓ અહીંયા દેખાઈ રહી છે. વલસાડમાં પણ અહીંયા વરસાદની શક્યતાઓ છે. આ તરફ આવીએ છીએ કે કચ્છમાં વરસાદ રહેશે તો સમગ્ર કચ્છમાં છૂટો છવાયો વરસાદ થઈ શકે છે, પરંતુ ગાંધીધામમાં વરસાદનું જોર વધારે થઈ શકે છે. સૌરાષ્ટ્ર તરફ આવીએ છીએ તો આખો જે આ કોસ્ટલ વિસ્તાર છે, દરિયા કિનારાનો જે વિસ્તાર છે ત્યાં વરસાદની અસર જોવા મળી રહી છે. એટલે ઉનામાં વરસાદની શક્યતાઓ, ભારે પવન સાથે વરસાદની શક્યતાઓ છે. જૂનાગઢમાં વરસાદ આવી શકે છે. ભાવનગરમાં પણ વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. આ તો વાત થઈ મધ્ય ગુજરાતની, વાત થઈ દક્ષિણ ગુજરાતની, વાત થઈ. હવે વાત કરીશું કે ઉત્તર ગુજરાતમાં શું સ્થિતિ અહીંયા બતાવી રહ્યા છે. તો ઉત્તર ગુજરાતનો આખો આ જે પટ્ટો છે અને ત્યાં આપ જુઓ ભારે વરસાદ છે તેની શક્યતાઓ હાલ તો વ્યક્ત કરવામાં આવી રહી છે. ડીસામાં ભારે વરસાદ છે. ડીસામાં વરસાદ આવી શકે છે. અહીંયા એ પરિસ્થિતિ ઊભી થઈ છે. પાલનપુરમાં વરસાદની શક્યતાઓ છે. અંબાજીમાં ધીમે ધારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. આબુમાં પણ વરસાદ થઈ શકે છે. એટલે આખો જે ઉત્તર ગુજરાતનો પટ્ટો છે એમાં ધાનેરા છે ત્યાં પણ વરસાદ ભારે થઈ શકે છે. થરાદમાં પણ વરસાદની શક્યતાઓ અહીંયા વ્યક્ત કરવામાં આવી છે. એટલે ક્યાં કેટલો વરસાદ રહેશે અમે આપને બતાવી રહ્યા છે. જે સિસ્ટમ એક્ટિવેટ થઈ છે, થોડા સમયનો વિરામ લીધો છે વરસાદે ને ત્યારબાદ ફરી એકવાર વરસાદને લઈને તે પરિસ્થિતિ ઊભી થઈ છે કે ભારે વરસાદ થઈ શકે છે. સાથે જો વાત કરવામાં આવે દક્ષિણ ગુજરાતની, દક્ષિણ ગુજરાતમાં શું સ્થિતિ છે તો એ પણ અમે આપને બતાવીશું. આખો જે વિસ્તાર છે દક્ષિણ ગુજરાતનો, એ પછી ભરૂચ છે, આમોદ છે, રાજપીપળા છે, સુરત છે, વલસાડ છે, સેલવાસ છે, દમણ છે, એ તમામ જગ્યાઓ પર વરસાદની શક્યતાઓ થોડી અહીંયા દેખાઈ રહી છે. આપ જુઓ આખો આ પટ્ટો છે ત્યાં પવનો સાથે વરસાદની શક્યતાઓ, એટલે વરસાદ થઈ શકે છે. વહેલી સવારથી લઈને સાંજ સુધીમાં વરસાદની શક્યતાઓ છે. હવે બપોર પછી શું સ્થિતિ છે એ પણ અમે આપને બતાવીશું કે બપોર બાદ અહીંયા શું દેખાઈ રહ્યું છે. તો વરસાદ ક્યાં કેટલો છે, કારણ કે દર 4 કલાકે અહીંયા સિસ્ટમ બદલાય છે અને હજુ 12 વાગે કયા વિસ્તારોમાં વરસાદ થઈ શકે છે. 1 વાગ્યા સુધીનો આપણે ટાઈમ જોયો તો 1 વાગે આ જે સિસ્ટમ છે તેની અસર અહીંયા સૌથી વધારે મુંબઈ તરફ જોવા મળી રહી છે. એટલે સીધી અસર મુંબઈથી જુઓ, પાલઘર છે અને ત્યાંથી દક્ષિણ તરફ એટલે વલસાડ, સુરત, ભરૂચ છે, નાસિક છે, આ તમામ જે પટ્ટા છે ત્યાં સૌથી વધારે વરસાદ થઈ શકે. એટલે સૌથી ભારે વરસાદ અને હળવો વરસાદ પણ થઈ શકે છે. છૂટો છવાયો વરસાદ પણ આવી શકે છે. થોડા આગળ જઈએ આપણે અને મધ્ય ગુજરાત તરફ આવીએ તો આ જુઓ, જે આખો બ્લુ કલરનો એરિયો આપને દેખાઈ રહ્યો છે. આજે આ જે નિશાનો એરો દેખાઈ રહ્યા છે એટલે સુરત છે, વ્યારા છે, નવાપુરા છે, આ જગ્યા પર વરસાદ થઈ શકે છે. રાજપીપળામાં વરસાદનું જોર વધારે હોઈ શકે છે. બીજી તરફ ઉપરની તરફ આવીએ છીએ તો ખંભાતમાં વરસાદનું જોર વધારે દેખાઈ રહ્યું છે. ધોળકામાં વરસાદનું જોર વધારે છે. અમદાવાદમાં વરસાદનું જોર વધારે છે. એટલે આજે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે અને વિંડીમાં પણ જે વરસાદનું ભારે જોર અલગ વિસ્તારોમાં જોવા મળી રહ્યું છે. દક્ષિણમાં વરસાદનું જોર સૌથી વધારે છે. આવી જ માહિતી અમે આપને આપતા રહીશું. જોડાયેલા રહો ઝી 24 કલાકના ડિજિટલ પ્લેટફોર્મ સાથે.